કૃષ્ણ બધા મિત્રોને. હું જો તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું નવા લોક સાથે. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું આજે. અને આજે પાછું આપણે જવાનું છે પાટણ. એટલા માટે આપણે બેગ ભરી લીધો છે. આ છે આપણો બેગ અને આ છે આપણું હેલ્મેટ. આજે તો બેગ બહુ મોટો છે. સામાન બધું કપડાં લઈ જઈ રહ્યા ઘણા ઘરેથી. એટલે હવે આપણે બેગ લઈ અને નીકળવાનું છે અને સાંજ સુધી પાટણ પહોંચી જવાનું છે. હવે મિત્રો આપણે ઘરેથી નીકળી જશું. વિનોદભાઈને ભાણો બાઇકની સવારી કરે છે, બાઇકનો ટેસ્ટ ડ્રાઇવિંગ લે છે બારે. મોમો ભાણે જ બે આટો લેવા નીકળી ગયા છે સવારમાં હોન્ડા લઈને. હાંકતા આવડતું નહીં, એક એને વાહે બેઠું એક લબેડું. આવડે ને હાંકતા? તો મિત્રો હવે આપણે ઘરેથી નીકળી ગયો છું. કાકલપુર સરળ ભૂમિ એગ્રોમાં બેગ રાખી દીધો છે ને આ તો હવે જાઉં રહો માંદલપુરથી ગોવા, કારણ કે ગોવા અમારા છોકરાને લેવા જવાનો હતો. એને પાટણ હાલવાનું હોય. એ પાટણ સાગોલિયા ભણે છે, તો એને લેવા માટે જવાનું હતું ગોવા. તો નીકળી ગયો તો હું ગોવા તરફ. મિત્રો પહોંચ્યો છું મામાની ઘરે અને મામા હારો તૈયાર થઈને ઊભો છે. ડાયરેક્ટ એને લઈ જવાનો હોય. ઠેલા પહેલે લઈ લો હવે. કિશન તારે નહીં હાલું? અને મારા દીકા નથી બેગ દી વધારે રજાયું છે એટલે કેમ છે? મજામાં ને? કે દી આવવાનું તારે? મારે રવિવારે જલસા હે ભાઈ તારે તો. મને બચાને આજ તગડો ખરા આવે હેર ભૂંડા દેવું. અને કાલ જવાનું છે પણ આ રવિવારનો ચાલે. એ કાલ ના તો નહીં યાર પહોંચ દો. કાલ નહીં જવાનું. કાલ ગોપલો દુબરો થઈ જાય તું મને. હે શું કહીશ નું? મજામાં હાલું એમ ને પાટણ ને રહેવું નહીં? ના પરીક્ષા કેમ ઘર નહીં ઉકેલતું? ઉકલે હું મરેવા નહીં દેતા એમ કે પરીક્ષા હે નહીં ગોપલા તને રહેવા દે? ક્યાં મુમો નહીં જા? ખેતરે હાચો ઈ કે જગ બાર જોશ. ફ્રી ફાયર રમે. વાઘ જાય જો વાઘ. કોણ ફ્રી ફાયર કોણ વાઘ ખેતરે જો. ફ્રી ફાયર રમતો? વારાઈ પહોંચ્યા છે હવે. અને હનુમાનજી ભીડભંજન ગૌશાળામાંથી આપણે ઘી લેવાનું હતું 1 લીટર. એટલા માટે ઘી લેવા જઈ રહ્યા. આ છે ગૌશાળા. છે 1 લીટર ઘી લીધું છે ને એમાં મારો પણ સાથે છે. બેગ મોટો ઉપાડીને આવે હેરો. બેગ બાઇકમાં પડ્યા છે. અને હમણાં જ આ ગૌશાળામાં આપણે ફિલ્મના સુપરસ્ટાર એવા સોનુ સૂદ આવી ગયેલ છે. ને હવે અમે નીકળશું પાટણ તરફ. આવી ગયા, પહોંચ્યા છું પાટણ. અમારાનું હોસ્ટેલ મૂકીએ અને ડાયરેક્ટ ગ્રાઉન્ડે આવી ગયો છું. બધા બંકા દોડવા આવ્યા છે. કેને ટાઈટ નથી ક્યાં રામભાઈ ક્યાં હે? રનિંગ ચાલુ છે. કોન્સ્ટેબલ વાળાની ડેટ આવી ગઈ છે. 21 તારીખથી ચાલુ થવાની રનિંગ. એટલે સંખ્યા થોડો વધારો લાગે એરો. ગૌતમ એન્જિન મોડું ઉપડે એવું લાગે. એન્જિન ક્યારે ઉપડે? આવી જાવ આટલી ના હોય ને. ગાડીનું એન્જિન કેમ મોડું ઉપડે એવું લાગે? કેમ ઉપડ્યું નથી ગાડીનું એન્જિન? એવું હતું? ઉપાડો અમારા ભાઈ. ભાઈબંધ મદદ કરે ભાઈની. વિપુલભાઈ ના બોલાવે મારા ભાઈ.
આવી ગયા છીએ શિવાલિક ગ્રાઉન્ડથી. પાછા કોલેજના મિત્રો મળી ગયા છે. આ છે અમારા દિગ્વિજયભાઈ અને આ છે અમારા ભગવાન દાસ. તો શિવાલિક મળી ગયા છે, ચા પાણી કર્યા અને હવે આપણે નીકળવાનું છે હોસ્ટેલ. તો ભલે ભાઈ મળીએ હવે. જાઓ હોસ્ટેલ. સાંજે પાછા આવી ગયા હોસ્ટેલ. આજે તો હવે હોસ્ટેલનું દહીં કઢી ખાવાનું છે અને આપણે આવી ગયા તો હોસ્ટેલ જમવા બેસી ગયા હતા. આટલા દિવસ કરે નવું નવું ખાતું પાછા આવી ગયા આપણે હોસ્ટેલનું ખાવાનું ખાવા માટે. મિત્રો આજનો વ્લોગ આપણે અહીં કરીશું હવે પૂર્ણ. વ્લોગ મિત્રો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.